ભાવનગરના કરચલિયાપરા વિસ્તારમાં રહેતા શાંતિભાઈ ઉર્ફે સાજમ ધીરુભાઈ પરમારે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે થોડા દિવસો પહેલા આરોપીઓની વિરુદ્ધમાં માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેની દાઝ રાખીને તે અને જીતેશભાઈ સ્કૂટર ઉપર નીકળતા આકાશ ઉર્ફે બકો રમેશભાઈ રાઠોડ, જીતેશ ઉર્ફે કાળિયો લાખાભાઈ મકવાણા, સમીર ઉર્ફે સંતોષ રાજુભાઈ વાઘેલા અને આનંદ તનસુખભાઈ રાઠોડ સહિતના 4 શખ્સોએ સ્કૂટર ઊભું રાખી તે ગાળો આપી આકાશ ઉર્ફે બકો રમેશભાઈ રાઠોડે છરી વડે જીવલેણ હુમલો કરતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી, જ્યારે જીતેશ ઉર્ફે કાળિયો લાખાભાઈ મકવાણાએ લાકડાના ધોકા માથામાં મારી ગંભીર ઈજા પહોંચી અને સમીર ઉર્ફે સંતોષ રાજુભાઈ વાઘેલા અને આનંદ તનસુખભાઈ રાઠોડે ધોકા વડે હાથ અને પગના ભાગે માર માર્યો, જ્યારે જીતેશભાઈને જીતેશ કાળિયો લાખાભાઈ મકવાણા અને સમીર ઉર્ફે સંતોષ રાજુભાઈ વાઘેલાએ ધોકા વડે મારી ઈજા પહોંચાડી હતી। આમ ગંગાજળિયા પોલીસે 4 સામે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરીને આકાશ ઉર્ફે બકો રમેશભાઈ રાઠોડ, જીતેશ ઉર્ફે કાળિયો લાખાભાઈ મકવાણા, સમીર ઉર્ફે સંતોષ રાજુભાઈ વાઘેલા અને આનંદ તનસુખભાઈ રાઠોડને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી।